કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગીતા જયંતિની ઉજવણી કરાઈ હતી। સનાતન ધર્મમાં ગાય, ગીતા અને ગંગાનું સ્થાન પૂજનીય છે। ઉપરાંત જીવનશૈલીમાં એનું મહત્વ કાયમી જાળવવામાં આવે છે। મોક્ષદા એકાદશી એટલે કે ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરી પરંપરાગત વારસો નવી પેઢીને આપવામાં આવે છે। કેશોદ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આંગરોળ રોડ ઉપર સોડિયમ વિસ્તારમાં આવેલા ગણપતિ મંદિર ખાતે વિશ્વમાં જેને દિવ્ય ગ્રંથ માની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે એવી ગીતા જયંતિ આશાભેર ઉજવવામાં આવી હતી। જીવનમાં આવતી સમસ્યાનો ઉકેલ દર્શાવી કર્મયોગી બનાવી કર્તવ્યનું પાલન કરી કરુણાભેર સત્યનો અમૃત રસ ચાખી માનવ જીવન ધન્ય બનાવવાનું જ્ઞાન આપતો ધાર્મિક ગ્રંથ ગીતા જયંતિ નિમિત્તે દીપ પ્રાગટ્ય સાથે વંદે માતરમ રાષ્ટ્રગીતનું ગાન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભારત વિકાસ પરિષદના પ્રમુખ રસિકભાઈ સોલંકી દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। પુષ્ટિ માર્ગીય ભાગવતાચાર્ય ઉત્તમભાઈ શાશ્વત દ્વારા બીજા અધ્યાયનો સમૂહ ગીતા પાઠ કરાવી ગીતા પૂજન કરાવી ગીતાની અંદર દર્શાવેલા કર્મના સિદ્ધાંતનો મર્મસર શૈલીમાં રજૂ કરી ઉપસ્થિત નગર શ્રેષ્ઠીઓ અને આસપાસના વિસ્તારના ભાઈઓ બહેનોને પોતાની વાણીથી મંત્રમુગ્ધ કર્યા હતા। બાળકો દ્વારા ગીતા વિષયક પ્રેરણાદાયી વ્યક્તિત્વ રજૂ કરવામાં આવ્યું હતું। સંસ્કૃત સાહિત્યમાં નિપુણ હેતલબેન સાવલિયા દ્વારા પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। ભારત વિકાસ પરિષદ આયોજિત વિવિધતાથી ભરપૂર ગીતા જયંતિ નિમિત્તે કાર્યક્રમમાં ભાઈઓ બહેનોએ પૂજનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી। કેશોદમાં ભારત વિકાસ પરિષદ આયોજિત ગીતા જયંતિ નિમિત્તે કાર્યક્રમને સફળ બનાવવા ગણપતિ મંદિરના હોદ્દેદારો કાર્યકરો ઉપરાંત ભારત વિકાસ પરિષદના સંયોજકો તેમજ ઉષાકાંતભાઈ ભટ્ટ, હરેશભાઈ પંડ્યા સહિતના પદાધિકારીઓ સભ્યો દ્વારા જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। કેશોદના માંગરોળ રોડ ઉપર ગીતા જયંતિ નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમોથી ભક્તિમય વાતાવરણ બની ગયું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।